આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પર ગુજરાતને મળી દેશની સૌપ્રથમ સહકારી યુનિવર્સિટીની ભેટ. આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કર્યું ભૂમિપૂજન. કહ્યું 6 અલગ અલગ કોર્સ થકી વિદ્યાર્થીઓને મળશે રોજગારી. તો સાથે ગુજરાત સરકારને પણ શિક્ષણમાં સહકારનો વિષય જોડવા કર્યો અનુરોધ. 5 દેશોની યાત્રામાં ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા. ભારતીય સમુદાયના લોકોએ પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત. ભારત માતાની જય અને પ્રધાનમંત્રી મોદીના લગાવ્યા નારા. ત્રિનિદાદ ટોબેગો અને ભારત વચ્ચે થઈ પ્રતિનિધિ મંડળ સ્તરની વાત. બેઠકમાં સંયુક્ત સહમતિઓને વધુ મજબૂત બનાવવા કરવામાં આવી ચર્ચા. ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ ટોબેગોથી પીએમ મોદીને કરવામાં આવ્યા સન્માનિત. હિમાચલમાં ભારે વરસાદથી હાહાકાર. મંડી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા યુદ્ધ સ્તર પર રાહત બચાવ કાર્ય. આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય મહારાષ્ટ્ર સહિત છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 201 તાલુકામાં વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 40.74% વરસાદ. હાલ રાજ્યના 26 જળાશયો હાઈ એલર્ટ પર તો 17 જળાશયો એલર્ટ પર. સાથે જ આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. આજથી રાજ્યમાં દફતર વિનાના દર શનિવારની થઈ શરૂઆત. આજે પ્રથમ બેગલેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ. રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોએ આનંદમય રીતે મનાવ્યો બેગલેસ ડે. પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને હાલુલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 બાળકોના શંકાસ્પદ મોત. આરોગ્ય અધિકારીએ જણાવ્યું, તંત્ર સતર્ક. આરોગ્ય વિભાગ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવી રહ્યું છે સઘન સર્વેલન્સ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસ બાદ વન બિગ બ્યુટીફુલ બિલ બન્યો કાયદો. ટેક્સમાં રાહત અને સરકારી ખર્ચાઓમાં થશે મોટો ઘટાડો. અને બર્મિંઘમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર. બીજી ઇનિંગમાં ભારતે 1 વિકેટના નુકસાન સાથે મેળવી 244 રનની લીડ. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 407 રન સુધી રહ્યો મર્યાદિત.